ચૂંટણી યોજાવાની છે ત્યારે હાલ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। મુક્ત અને ન્યાયપૂર્ણ ચૂંટણી યોજાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી તૈયારી અંગે કલેક્ટર શ્વેતા તેવતિયાએ માહિતી આપી છે અને મતદારોને મતદાન કરવા માટે તેઓએ અપીલ કરી છે। આવતીકાલે નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી 24નું મતદાન થવાનું છે, જેના માટે હું અમારા જિલ્લાના લગભગ 4.5 લાખથી વધારે મતદારોને અપીલ કરવા માંગુ છું કે મોટી સંખ્યામાં બહાર આવીને સહપરિવાર આવીને મત આપે। સાથે કાલે હીટવેવની પણ આગાહી છે, તો હું બધાને વિનંતી કરું છું કે સવારે 7 વાગ્યાથી જે મતદાન થવાનું છે એમાં ભાગ લે અને सांजे 6 वागे સુધી ये पतावी दे। हमारे यहाँ खास आकर्षण रहશે हमारा मतदान मॉडल मतदान मथको જેમાં એસઓયુ ખાતે એકતા નગરમાં જંગલ સફારીની થીમ પાર્ક ઉપર ये એક ખાસ મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે અને એક બહુ સરસ એક એટ્રેક્શન हमारे यहाँ રહેશે। બીજી બાજુ ડેડિયાપાડામાં પણ એક ટ્રાઇબલ થીમનો ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે। બાકી તંત્રના તરફથી બધી રીતે બધી તૈયારીઓ કરવામાં આવી છે અને લાસ્ટમાં હું બધાને કહું છું કે એ લોકશાહી લોકતંત્રનું જે પર્વ છે એમાં ભાગ લે અને નર્મદામાં સૌથી વધારે વોટિંગ થાય અને અમે દર વર્ષની જેમ ટર્નઆઉટમાં આગળ રહીએ એ મારી આશા છે। થેન્ક યુ। રાજકોટમાં લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પત્રકાર